તારીખ 14/7 પીપાવાવના ટાઉન મરી પોલીસ સ્ટેશન ખાતે કાળુભાઈ ટપુભાઈ વાંકે ચીલઝડપ કરનાર ગેંગ આરોપી સામે ફરિયાદ નોંધાવતા અમરેલી એલસીબીએ તપાસ આદરતા દહેગામના મદારીવાસમાં રહેતા સાયરનાથ પન્નાનાથ અને ધ્રાંગધ્રા મદારીવાસના રહેવાસી સંજયનાથ કુંવરનાથ મદારીઓને જુદા જુદા કામોમાં લોકોને ફસાવા અને પોતાની વાતોમાં લઈને લોકોને બેવકૂફ કરતી રમાડતી ગેંગ ઝડપાઈ જતા આરોપીઓ પાસેથી ₹6,64,000નો મુદ્દામાલ પકડાઈ જતા વધુ ગુના કબૂલ્યા હતા અને અગાઉના પણ ગુના કબૂલ્યા હતા. અમરેલી એલસીબીને સફળતા મળતા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુડ 24 ન્યૂઝ ચેનલ તંત્રી આશિફ પઠાણ સાથે સમીર મકરાણી લાઠી. જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ, એને પવિત્ર કરીને તમને આપી દઈએ. તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે, સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે, તો આ પવિત્ર કરવાના ઈરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે. ટોટલ મુદ્દામાલ રોકડા 20,000, સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર, એ ટોટલ મળીને 6,62,000ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે. લોકલ મદદગારી નથી. આ જે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે. જે મેઇન આરોપી છે એ સાવન. કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે, આમાં 4 સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા. આમાં 2 આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને 2 આરોપીઓની જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે. 19 વર્ષની ઉંમર છે, 30ની ઉંમર છે અને જે દાદા સાધુ બને છે એની ઉંમર 25 વર્ષ. ગઈ તારીખ 14/7/2024ના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે, એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ઝડપની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લે છે. એના ભાગરૂપે અમરેલી એલસીબીની જુદી જુદી 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા. આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના 2 સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. આ જે 2 સભ્યો છે, શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર, એ મદારીવાસ દહેગામના રહેવાસી છે, જિલ્લા ગાંધીનગર. અને બીજો આરોપી છે સંજયનાથ કવરનાથ પરમાર, એ ધ્રાંગધ્રા જિલ્લા સુરેન્દ્રનગરના રહેવાસી છે. તો આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે 4 બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એ જે બીજા 4 ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં 2 ગુનાઓ છે, ગીર સોમનાથના ઉનામાં 1 ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના 1 ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે. તો પીપાવાવ મરીનના ગુના સાથે ટોટલ 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે. આ જે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે. આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર, આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં ₹100 આપે છે અને મેઇન જે આરોપી છે સાવન, એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે. આરોપીને ₹100 આપી